અમારા શ્રી હરિહંત ગુરુ અમારા ગુણિયલ સંત દેવ 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 અમારા શ્રી હરિહંત ગુરુ અમારા ગુણિયલ સંત अग्निहारत्विरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः प्राप्तगुरुवे नमः परमप्राचार्यगुरुवे नमः परम गुरुवे नमो नमः સત્સંગીઓના મિલનનો મંગળ પ્રસંગ. સત્સંગીઓના મિલનનો મંગળ પ્રસંગ કળિયુગમાં આ જમાનામાં બહુ જ આવશ્યક છે. સારો સત્સંગ, સાચો સત્સંગ મળવો અત્યારે બહુ જ દુર્લભ થઈ ગયો છે, દુકાળ જેવું છે. એટલે વિવેકી પુરુષોએ સાંસ્કૃતિક અને સમાજ ઉત્થાનની દ્રષ્ટિએ ઉદાર વિચારધારા વાળા સંતો અને ધર્માત્માઓને બોલાવી અને કંઈક સંસ્કારવર્ધક પ્રવૃત્તિ, પરમાત્માનું સ્મરણ, સદગુરુનું સ્મરણ, સદગુણોનો વિકાસ અને કૌટુંબિક જીવન કેવું હોય એ વિશે પણ વિચારોનું આદાન પ્રદાન કરવાનો સમય આવી ગયો છે. કારણ કે નહીં તો એવરીવન ઇઝ ઇન હિઝ ટીવી રૂમ. તમે મારે ઘેર આવો તો પણ હું તમારી સામે જોતો નથી, કારણ કે હું ટીવી સામે બેઠેલો છું. ટીવીમાં લીન છું. આવો આ કાળ થઈ ગયો. આવા સમયે આપણે કેવી રીતે જીવન જીવવું, આપણે પૂર્ણ ત્યાગી નથી. એટલે ગૃહસ્થ ધર્મનું પાલન, કૌટુંબિક જીવનનું નિર્વહન કેવી રીતે થઈ શકે અથવા એ કેવી રીતે કરવાથી આપણો આત્મા ઉર્ધ્વગામી બને. કારણ કે મનુષ્ય જીવનનું લક્ષ્ય તો એ જ છે, અંતિમ કુટુંબ છે, પૈસા છે, નોકરી છે, ઇજ્જત છે, બધું છે, પણ પછી વોટ નેક્સ્ટ? અહીંથી નડિયાદ જઈએ તો ઘરના લોકો એમ કે તમે આ ડબ્બો લેતા જાઓ, કદાચ પંચર પણ જતા મોડું પડે તો તમે પાણી લઈ જાઓ અને 2 ભાખરી અને શાક લઈ જાઓ, કઈ નક્કી. હવે અહીં નડિયાદ તો આપણે તો કઈ હોટલમાં જવાનું ઓછું હોય, ન જ હોય. એટલે ડબ્બો હોય તો આપણે મોટી યાત્રાએ નીકળવાનું છે. અહીંથી મોટી યાત્રા જવાનું હોય 10, 20, 30, 40, 50 કે 80 વર્ષ પછી મોટી યાત્રાએ અનનોન ડેસ્ટિનેશન, એનું ભાથું અત્યારે બાંધવાનું. અનંતની યાત્રાનું ભાથું અત્યારે બાંધવાનું છે. એ ગૃહ વ્યવસ્થામાં રહેલા મનુષ્યોને કેવી રીતે બાંધવું એની એક માર્ગદર્શિકા સંતો આપણને આપે
જેને ઘેર આ દિવસ ક્લેશ વગરનો, સ્વચ્છતાથી, શૌચતાથી, સંપથી, સંતોષથી, સૌમ્યતાથી, સ્નેહથી, સભ્યતાથી, સુખથી જશે તેને ઘેર પવિત્રતાનો વાસ થાય છે. તેની સાથે બીજું છે કોમ્પ્લિમેન્ટરી સપ્લિમેન્ટરી. તારું, તારા કુટુંબનું, મિત્રનું, પુત્રનું, પત્નીનું, માતા પિતાનું, ગુરુનું, વિદ્વાનનું, સત્પુરુષનું યથાશક્તિ હિત, સન્માન, વિનય, લાભનું કર્તવ્ય થયું હોય તો આજના દિવસની તે સુગંધી છે. તો આજના દિવસની તે સુગંધી છે. આવી રીતે આપણે આપણું જીવન જીવવાનો પ્રયત્ન કરવો છે. તારું, તારું એટલે અહીંયા આપણને કહે આપણું, આપણું એટલે એક વચન વાપરો પહેલા, કારણ કે આગળ બીજું બધું આવે છે. આપણે એવો આહાર કરવો જોઈએ કે તબિયત ન બગડે. આપણે એવી વાતો કરવી જોઈએ કે મન મલિન ન થાય. આપણે એવું બોલવું જોઈએ કે મોઢામાંથી ફૂલ નીકળતા હોય અને એની સુવાસ બધે પ્રસરે એવું દરેકને લાગે. આપણા જીવનનું પ્રત્યેક કાર્ય, પ્રત્યેક ચેષ્ટા એવી હોવી જોઈએ કે જેમાં આપણી સજ્જનતા, આપણી જેન્ટલમેનલીનેસ રિફ્લેક્ટ થતી, આપણી સજ્જનતા તેમાં પ્રતિબિંબિત થતી, એવું આપણું વ્યક્તિત્વ આપણે કેળવવાનું. આપણે કૂતરાજી કોઈને જોઈને એકદમ હાવ 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 એમ કરીએ, કોઈને બટકા ભરીએ, આપણે કૂતરાજી. પણ જો વિવેક ન રાખીએ તો કૂતરા થઈ જઈએ. ઘણી વાર જોઈએ છે. હવે એક વચનમાંથી બધે લઈએ. પહેલા ઇમિડિયેટ સરાઉન્ડિંગ. તારી, તારી એટલે અહીંયા આગળ સામાન્ય ગૃહસ્થની વાત છે, એટલે શરીર અને આત્મા બે ભેગા, દેહધારી. એની આજુબાજુ નજીકમાં કોણ છે? કુટુંબ. તારા કુટુંબનું, પછી કુટુંબ આગળ ગણાવશે મોટું, અને સાથે બીજો શબ્દ મૂકી દીધો છે મિત્રનું. આજે સુરેન્દ્રભાઈ કે રેખાબેન કે બધા ભેગા થઈ અને માત્ર પોતાના દીકરા દીકરીને અને બાપુજી બાને નથી બોલા. આપણે બોલીએ છીએ કે ભાઈ સહકુટુંબ સ્વજન પરિવાર સહિત પધારવા વિનંતી, એવું આપણે ભાવ વ્યક્ત કરીએ છીએ. With you and all your friends and relatives, please do come. We extend a hearty invitation. તારું, તારા કુટુંબનું, મિત્રોનું, બંનેની વ્યાખ્યા આગળ આવે. કુટુંબની વ્યાખ્યા આગળ આવે. પુત્ર એટલે કુટુંબનો ભાગ, પુત્ર, પત્ની એટલે પત્ની એટલે ધર્મ પત્ની એમ સમજી લેવું. આમાં લખ્યું નથી પણ સમજી લેવું. આપણે આપણી ભાષામાં વાઇફ જેવો કોઈ શબ્દ છે નહીં. આપણા દેશની ભાષામાં વાઇફ શબ્દ નથી. ધર્મ પત્ની અથવા સહધર્મચારિણી એવો શબ્દ છે. ધર્મ પત્ની અથવા સહધર્મચારિણી એવો છે. આપણે બધા અત્યારે જરા ફંટાઈ ગયા છે. આપણે બધા ફંટાઈ ગયા છે. મૂળ રસ્તો જે હતો
ઋષભદેવ ભગવાનનો, રામ ભગવાનનો, મહાવીર ભગવાનનો, કૃષ્ણ ભગવાનનો, બુદ્ધ ભગવાનનો, ગુરુ નાનકનો, એવા વલ્લભાચાર્યનો, શંકરાચાર્યનો, કબીર, સુર, તુલસી, મીરા, નરસિંહ ને વર્તમાનમાં રાજચંદ્રજી, કવિ દલપતરામ, કવિ નાનાલાલ, અને હમણાંના ઉમાશંકર જોશી, અને હમણાં જેમને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો તે રાજેન્દ્ર શાહ 91 શરીરની વસ્તુ. આપણે આર્ય પુત્રો છે એનું અભિમાન નથી કરવાનું, પણ એની અસ્મિતા જાળવવા માટે કમર કસવાની છે. અભિમાન કરીએ તો નીચે પડીએ, પણ અસ્મિતા જાળવવી એ જરૂરી છે. અસ્મિતા જાળવવી એટલે લક્ષ્મણ રેખા ઓળંગવી નહીં. thus far and not further, thus far and not further, that is the sense of discrimination. કોઈ ચા આપે તો પી લઈએ, કોઈ લીંબુનું પાણી આપે તો પી લઈએ, પણ કોઈ સિગરેટ આપે તો કે આભાર, હું લેતો નથી. અને કદાચ કોઈ ખોટી જગ્યાએ જતા રહ્યા હોઈએ એટલે સ્વેચ્છાએ નહીં, પણ આપણે ગયા હોઈએ ત્યાં આપણને ખબર ન હોય, અને કોઈ જો આપણને દારૂ કે એવું કઈ આપે તો એવી જ રીતે બિન શાકાહારી ખોરાક આપે તો ધન્યવાદ, ધન્યવાદ, હું એ ગ્રહણ કરી શકતો. એ વ્યક્તિ પ્રત્યે આપણને અભાવ નથી, પણ આપણી લક્ષ્મણ રેખાની બહાર જવાનું. એટલે એ કુટુંબની વ્યાખ્યા આખી કરી કે પુત્રનું, પત્નીનું, માતા પિતાનું. ઘણું બધું વાંચો છો તમે આજકાલ તો. પેલું સદવિચાર પરિવારનું એક મેગેઝિન આવે છે, સુવિચાર, એમાં ચાલુ અંકમાં માતા પિતા અને સંયુક્ત કુટુંબ વિશે છે. બહુ મોટો પ્રેક્ટિકલ પ્રોબ્લેમ છે અત્યારે આપણા દેશનો. છેલ્લા 10 વર્ષનો અને આગામી 10 વર્ષનો બહુ મોટો પ્રોબ્લેમ છે કે મા બાપ એક તો થોડા ગમતા પણ નથી, કારણ કે કમાઈ નહીં એટલે આપણે શું કામના. હવે આપણને મિલકત તો આપી દીધી બધી, થોડું એમને માટે રાખી છે, પણ કમાતા નથી. સાસુ સસરા, જેઠ જેઠાણી, એટલું બધું તો નહીં, પણ મા બાપની વાત અહીંયા ચાલે છે. There are practical problems and difficulties. મુંબઈ જેવું હોય તો એક રૂમ હોય તો મા બાપને રાખે, પોતાના 2 બાળકોને રાખે, પોતે 2 જણ રહે કે કેવી રીતે કરે, બધું સમજી શકાય એવું છે. આપણે કઈ થિયોરિટિશિયન નથી, આપણે કોઈ કાલ્પનિક દુનિયામાં જીવતા નથી. કહી શકે ભાઈ મોટા ભાઈ છે ને તો દેશમાં રહે છે ને, ત્યાં આપ રહો અને વેકેશનમાં અહીંયા આવો તો આપણે બધા સાથે રહીએ. કારણ કે 6 જણા અને એક રૂમ તો સુવાની પણ અગવડ, દરેકના ટાઈમ જુદા હોય, વાંચવાના, લખવાના, લેસન કરવાના, ધંધા વેપારના, મિત્રોને મળવાના, તો એક રૂમમાં બધું થઈ શકે. વેકેશનમાં બાપુજી બા આવે, આપણે બધા સાથે રહીએ. ત્યાં સુધી આપણા મોટા ભાઈ દેશમાં રહે છે, વતનમાં રહે છે, તો બાપુજી બા ત્યાં રહે, આપણે પણ થોડા દિવસ બાપુજી બાની પાસે જઈએ. ભગવાનને પણ આપણે, ભગવાન અને ગુરુ જેમના પ્રત્યે આપણને બહુમાન હોવું જોઈએ અથવા છે, તો એમને આપણે પહેલા શું કીધા? ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ ભ્રાતા ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ.
માતા મહાતીર્થ અને પિતા પ્રથમ તીર્થ એવા નામના 2 પુસ્તકો હમણાં રમણલાલ સોનીએ બહાર પાડ્યા છે. અહીંયા સુતરિયા બિલ્ડિંગ લો કોલેજ પાસે રહે છે. દરેક ઘરમાં એક વસાવવું છે. માતા મહાતીર્થ અને પિતા પ્રથમ તીર્થ. આવું ધર્મ આવું આવે. ધર્મ એટલે સ્વાર્થ સ્વાધો નહીં માત્ર, પરંતુ સદગુણોને સેવવા અને સૌ સાથે પ્રેમથી રહેવું. ધર્મ તો આગળ ઉપર થાય. ધર્મ તો આગળ ઉપર થાય. પહેલા સ્વાર્થ સાધુ હોય. તમે આમને મને શું આપવાનું, આ મને શું આપવાનું, એવી વૃત્તિ મારી હોય તો મને ધર્મ થાય. ધર્મનો પાયો નિસ્વાર્થ અને સર્વ સાથે પ્રેમથી. આપણે ઘેર ભિખારી આવ્યો અને બા વજુગટ્યું આપજો ને, બા વજુગટ્યું આપજો ને, તો એની સાથે આપણે ઝઘડવાની જરૂર નહીં. આપણે એને કહેવાનું ભાઈ આપણે નથી આપવું તો વાંધો નહીં, પણ ઉલટો એ તો આપણને યાદ દેવડાવવા આવ્યો છે કે હું પણ તમારા કરતા 10 ગણો શ્રીમંત હતો, પણ મેં મારા માટે વાપરીને કોઈને આપ્યું નહીં, એટલે આજે મારી આ સ્થિતિ. જે દુનિયામાં આપીને રાજી થતો નથી, વાપરીને વાપરતો નથી, વેચીને ખાતો નથી, એનું કામ નહીં થાય. મારે મુક્ષુબેન આવે છે, બોલાવે છે, બોલી આપણે. હરિએ દીધો છે રૂડો રોટલો, હરિએ દીધો છે રૂડો રોટલો, હરિએ દીધો છે રૂડો રોટલો, હરિએ દીધો છે રૂડો રોટલો. જરા ખવડાવીને ખાઓ, જરા ખવડાવીને ખાઓ, જરા ખવડાવીને ખાઓ, જરા ખવડાવીને ખાઓ. હરિએ દીધો છે રૂડો રોટલો, હરિએ દીધો છે રૂડો રોટલો, હરિએ દીધો છે રૂડો રોટલો, હરિએ દીધો છે રૂડો રોટલો. એકલા રોટલાની વાત નથી. Any good thing that he may cherish. તમારે મોટું એક ત્યાં ફંડ ચાલે, શેર એન્ડ કેર. શેર એન્ડ કેર. ધર્મીજીનું પ્રથમ લક્ષણ, ધર્મી જીવનું પ્રથમ લક્ષણ હરે દુઃખે ઉપકાર કરે તો मन अभिमान नयाणे रे, पर दुखे उपकार करे तो मन अभिमान नयाणे रे. वैष्णव जन तो तेने कहिए, साचो जैन तो तेने कहिए, साचो मुमुक्षु तेने कहिए, साचो सज्जन तेने कहिए, જે પીડ પરાઈ જાણે રે. એટલે માતા પિતાની પહેલી વાત છે. કોઈ ભાઈઓને જોતું રમણલાલ સોની આપણા બહુ 92 વર્ષના છે. સંતોનું આપણે કઈ ચોપડી ચાલે છે? સંત સાગર. સંત સાગર નામની એક ચોપડી લખી છે. 101 સંતોના ચરિત્ર છે, પ્રાગ ઐતિહાસિક કાળથી તે વર્તમાન. બહુ ઇન્ટરેસ્ટિંગ. ઘરમાં બધા વાંચે, બધાને વાંચવું ગમે. અંદર સ્ત્રી સંતોના પણ, સ્ત્રી પુરુષોના પણ, ગુરુઓના પણ અને મોટા ગુરુઓ આચાર્યોના બધાના જીવન ચરિત્ર આપ્યા છે. ઇવન થોડા ભગવાનના પણ ચરિત્ર આપ્યા. માટે માતા પિતા
આપણને જન્મ આપ્યો, આપણને શિક્ષણ આપ્યું, આપણને સંસ્કાર આપ્યા, આપણને લાઈનસર કર્યા, કદાચ ગૃહસ્થાશ્રમની વ્યવસ્થા હોય તો આપણને પરણાવ્યા, અને હવે જાઓ. એ બરાબર એ ન્યાયરૂપ વસ્તુ નથી. માટે માતા પિતાની વાત કરી, ગુરુનું આગળ આવે છે બીજું, ગુરુનું, વિદ્વાનનું, સત્પુરુષનું. અત્યારે સૈદ્ધાંતિક બાબતમાં નહીં છે, સામાન્ય પબ્લિક બહુ. ગુરુ સામાન્ય બે પ્રકારના, એક લોક વિદ્યા શીખવાડે એવા આપણા ટીચર, એવા આપણા પ્રોફેસર, એ પણ ગુરુ છે, એમનો પણ વિનય કરવો જોઈએ. અને એક ગુરુ છે જે પરાવિદ્યા શીખવાડે. આત્મામાંથી પરમાત્મા બનવાની કળા પોતે સિદ્ધ કરી હોય અને બીજાને જે પોતાના જીવનથી અને કવનથી અને વચનથી શીખવાડે એનું નામ ગુરુ. બાકી તો ગુરુ શબ્દનો અર્થ છે આપણા જીવનમાં જે અંધારું છે તેને જ્ઞાન પ્રકાશ દ્વારા તેનો નાશ કરે, આપણા જીવનમાંથી અંધારું ઉલેચી અને અજવાળું કરે, એનું નામ ગુરુ. એનું નામ ગુરુ. વિદ્વાન કોઈ અમુક પ્રકારની વિદ્યામાં જેણે પારંગતતા પ્રાપ્ત કરી હોય તે સામાન્ય વિદ્વાન. બહુ મોટા વિદ્વાન હોય, ઘણી વિદ્યાઓના જાણકાર. સત્પુરુષ, સત્પુરુષ એટલે સદગુરુ એમ સમજી શકો છો, જેનામાં આત્મજ્યોતિ પ્રગટી, એનું નામ સત્પુરુષ. જેનામાં આત્મજ્યોતિ પ્રગટી, જે દુનિયાના નજરમાં નથી આવતી ને, ઝિલમિલ ઝિલમિલ નિષિદ્ધ ચમકે જૈસા નિર્મલ મોતી. નજર આવે આત્મ જ્યોતિ, નજર આવે આત્મ જ્યોતિ. પોતાના ઘરમાં કોઈનું હીરો છે અને દરરોજ મજૂરી કરીને 10 રૂપિયા કમાય. બોલો, એવા છીએ આપણે. આપણા ઘરમાં કોઈનું હીરો છે, કરોડો અબજો રૂપિયાનો, પણ આપણે એવા મહામૂર્ખ છીએ કે દરરોજ સવારથી સાંજ સુધી મજૂરી કરીને 10, 20, 30 રૂપિયા કમાઈ દે છે. ખબર, ઓળખાણ ઓળખાણ કરાવે, આત્માની ઓળખાણ કરાવે, શાંતિનો અનુભવ કરાવે. જેમણે પોતે શાંતિનો અનુભવ કર્યો હોય તેનું નામ ગુરુ. ગુરુને અમુક જાતનો વેશ હોય, અમુક જાતનો દેશ હોય, અમુક જાતની ભાષા બોલે, એને ગુરુ નથી કહેતા. એ તો સામાન્ય સાંપ્રદાયિક સંત, સાંપ્રદાયિક પરંપરા, લોક સંત કહેવાય. આ બધા યથાશક્તિ હિત, સન્માન, વિનય, લાભનું કર્તવ્ય થયું હોય તો આજના દિવસની તે સુગંધ છે. આવા પુરુષો આપણને મળે ત્યારે આપણે એમનું શું કરવું? એમનું હિત થાય એવું, માતા પિતાનું હિત થાય એવું કરવું, ગુરુનું હિત થાય એવું કરવું, એમનું સન્માન કરવું. પધારો પધારો, શિષ્ટાચારથી નહીં, અહીંયાથી આપણે આકાર થેન્ક યુ એટલે અહીંથી બોલીએ. અહીંયા તો કઈ છે જ નહીં. એ નહીં, સબસે ઊંચી પ્રેમ સગાઈ. ભગવાનને બીજું કઈ જોઈતું નથી. પ્રેમ છે ત્યાં પરમાત્મા છે, પ્રેમ છે ત્યાં પરમાત્મા, સાચો ભાવ છે ત્યાં પરમાત્મા. માટે શબરીને ઘેર રામ જાય છે અને ચંદનમાળાને ઘેર મહાવીર જાય છે. સોનાના થાળ પણ નહોતા અને કોઈ મગજ મહેસૂબ પેંડા લાડવા પણ નહોતા, પણ એઠા બોર અને બાકુડા હતા તો પણ ભગવાન ગયા. કેમ?
આ દુનિયામાં અમૂલ્ય વસ્તુ કઈ છે? પ્રેમ. પણ પ્રેમ શું? એ તો કોકવાર વિષય હશે તો કરોડો લાખો મનુષ્યોમાં સાચો પ્રેમ કોક કરી શકે, પરંતુ સામાન્ય પણ ઠીક ઠીક પ્રેમ કરે તો પ્રેમનો અર્થ છે બીજાની સગવડ માટે ઘસાવું, બીજાની સુખ સગવડ માટે ઘસાવું, એ પ્રેમની સામાન્ય. પછી તો કોકવાર પ્રેમની વાત. વિનય. મનુષ્ય ભવમાં આપણો સૌથી મોટો શત્રુ આ છે. સાહેબ હું કોણ છું? 5, 10, 15, 20 કરોડ રૂપિયા આવ્યા, 2-4 બંગલા, 2-4 મોટરો, 2-4 દીકરા ડોલર ને પાઉન્ડ માં કમાય એટલે સાહેબ હું કોણ છું ખબર છે તમને? એવું નથી. જીવનને હારી જવાનો એ કારણ છે. પધારો, પધારો. આપના પધારવાથી અમારું આંગણું ઉજ્જવળ થયું. આપની શું સેવા કરી શકીએ એટલે મોઢેથી નહીં, તૈયારી રાખવાની. હાઉ કેન આઈ હેલ્પ? આ ભારતીય સંસ્કૃતિ છે. એક જ દેશ એવો છે ભારત, બીજે બધે છે ખરું આ પણ શિષ્ટાચાર. Good manners are there, humility is there, many good things are there, but આત્મ તત્વનો સ્વીકાર કર્યા વિના પ્રેમ સાચો હોય. આત્મ તત્વનો તત્વત સ્વીકાર ભારતની બહાર જે અત્યારે થયો છે તે પણ ભારતમાંથી એક્સપોર્ટ થયેલો છે. એનું કેન્દ્ર સ્થાન, એનું ઉત્પત્તિ સ્થાન, એની માતૃભૂમિ તે ભારત છે. પણ અત્યારે વિષય નથી, કારણ કે આપણે ભારતીય છીએ એટલે આપણે એવું બોલવું નહીં, આપણે કોઈને નીચે પાડવા. આપણે ભારતીય મટી ગયા એટલે ગુલામ થઈ ગયા. આપણે ભારતીય મટી ગયા એટલે ગુલામ થઈ ગયા. આપણે ભારતીય મટી ગયા એટલે દુઃખી થયા. લાભનું કર્તવ્ય થયું હોય તો આજના દિવસની તે સુગંધી છે. ધૂન બોલી અંતમંગળ, એ જ અંતમંગળ. એક જે અરમાન છે મને કે મારું જીવન સુગંધિત બને. એક જ અરમાન છે મને કે મારું જીવન સુગંધિત બને, કે મારું જીવન ન્યારું બને, કે મારું જીવન ન્યારું બને, કે મારું જીવન પ્યારું બને, કે મારું જીવન પ્યારું બને, કે મારું જીવન સુગંધિત બને, કે મારું જીવન સુગંધિત બને, કે મારું જીવન પવિત્ર બને, મારું જીવન પવિત્ર બને, મારું જીવન પવિત્ર બને, મારું જીવન પવિત્ર બને. સદગુરુ પરમ કૃપાળુ ત્રિલોકનાથ સર્વ સંતન કી જય.